અને એમાં મહત્વની બાબત એ છે કે તમે હિન્દુ છો પછી ગોળી મારે, આ પ્રકારની ઘટના આતંકવાદી કરે તો આ તો બહુ રહસ્યમય વસ્તુ છે. એટલે અધિકારીઓ સરકાર ચલાવે છે, અધિકારીઓ પૈસા ઉઘરાવે છે અને સરકારમાં એક સીધી સિસ્ટમ ચાલે છે અને આ સિસ્ટમ દિલ્હીના બે નેતાઓ ચલાવે છે. સાવ બોગસ અને ભંકત છે. લોકોને ચૂંટણી સમયે ધર્મના નામે રાજનીતિ કરીને ચૂંટણી જીતી જાય છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કોર્પોરેશનના સત્તાધીશો છેલ્લા 32 વર્ષથી કોર્પોરેશનમાં છે, એક લોટો પાણી વધારી શક્યા નથી. જ્યારે પોતે પ્રધાનમંત્રી બને ત્યારે વડોદરાના સાંસદ તરીકે હતા. વડોદરા શહેરને ₹1 વિશ્વામિત્રી માટે કેન્દ્ર સરકારે એટલે કે નરેન્દ્ર મોદીએ પોતે પોતાની ફરજમાંથી આપ્યો નથી. મુખ્યપ્રધાન રાજનીતિમાં નહોતો ત્યારે RSS ના કાર્યકર્તા તરીકે મારી વડોદરા કર્મભૂમિ છે, એ ગલીઓના નામ બોલતા હતા. આ ગલીઓમાં એમને પાછા વળીને જોયું. જે વખતે પૂર આવેલું 30મી તારીખે ત્યારે 3જી તારીખે અમદાવાદ આવ્યા હતા. વડોદરા શહેરમાં ભયાનક નુકસાન હતું ત્યારે નરેન્દ્ર મોદીએ વડોદરાનું નામ સુધા ઉચ્ચાર નહોતો કર્યો અને એમને એક શબ્દ નહોતો બોલ્યો. પૂર પછીના મહિના પછી વડોદરામાં એમને મોટી રેલી કરી અને મોટી સભા કરી. એ સભામાં પણ વડોદરા શહેરની પૂર માટે એક શબ્દ નહોતા બોલ્યા. 21 લોકો મૃત્યુ પામ્યા, એ લોકોના માટે નહોતા બોલ્યા. 25,000 કરોડનું નુકસાન હતું, એના માટે બી નહોતા બોલ્યા. અને સૌથી વિશેષ ₹1 પેકેજ પણ નહોતું આપ્યું. સાંસદ તરીકે ફરજ ચૂક્યા, વડાપ્રધાન તરીકે ફરજ ચૂક્યા, કર્મભૂમિ તરીકે ફરજ ચૂક્યા અને ગુજરાતના સવાયા પુત્ર તરીકે પણ એ ફરજ ચૂક્યા. વડોદરાને કશું આપ્યું નથી, એ વાસ્તવિકતા અને હું સ્પષ્ટ કહેવા માંગુ. નમસ્કાર મિત્રો, જાગો ઇન્ડિયામાં તમારું સ્વાગત છે. હું દીપેનસિંહ આજે આવ્યો છું બરોડામાં. 2 દિવસ પહેલા એવી ગંભીર ઘટના થઈ ગઈ જેના વિશે આપ સૌ જાણતા હશો ને આપણા ફોલોવર્સ તો ખાસ જાણતા હશે કે 2 બહેનો કે જેમને હરણી બોટ દુર્ઘટનામાં પોતાના બાળકો ગુમાવ્યા, એ 2 બહેનોએ માત્ર એક એવો ગંભીર ગુનો કરી નાખ્યો સરકારના કહેવા મુજબ કે ત્યાં આવીને ભૂપેન્દ્ર પટેલના પ્રોગ્રામમાં આવીને, આપણા CMના પ્રોગ્રામમાં આવીને એમણે અવાજ ઉપાડ્યો, એમની સમસ્યા રજૂ કરવાની કોશિશ કરી અને આપણા મૃદુ અને મક્કમ કહેવાતા મુખ્યમંત્રીએ ચિઠ્ઠીના ચાકરની જેમ એમને હળધૂત કરી દીધા અને ત્યારબાદ એમને ડિટેન પણ કરવામાં આવ્યા. જે બહુ ગંભીર ઘટના કહેવાય કે જેણે આજે મને ભાવનાત્મક રીતે મજબૂર કરી દીધો કે હું ઉઠીને બરોડા આવું અને અહીંની રાજનીતિક પરિસ્થિતિનું વિશ્લેષણ કરું. અને એના માટે ખાસ મેં સંપર્ક કર્યો છે આપણા બરોડામાં કોંગ્રેસના જે ખાસ અધ્યક્ષ છે આપણા અહીંયાના નરેન્દ્રભાઈ રાવત, જેઓ ખૂબ સ્પષ્ટ વક્તા છે અને ટેકનિકલ વાત કરે છે, લોજિકલ વાત કરે છે. તો એમની સાથે આજે એક નાની ચર્ચા રાખી છે. એમના ઓફિસ પર અમે આવ્યા છે, તો એમણે અમને સમય આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર. અને આપ સૌને ઘણી બધી વસ્તુ જાણવા મળશે કે હાલની ગુજરાતની રાજકીય પરિસ્થિતિ શું થઈ રહી છે. તો આપનું સ્વાગત છે સર. થેન્ક યુ વેરી મચ, તમે અમને સમય આપ્યો. હવે ખાસ તો મારે એક પહેલો પ્રશ્ન એ છે કે આ જે ભૂપેન્દ્ર પટેલ સાહેબના કાર્યક્રમમાં આ રીતે વિરોધ થયો, તો એમણે જે વાત કરી ભૂપેન્દ્ર પટેલ સાહેબે કે તમે કોઈ એજન્ડા લઈને આવ્યા છો, તો શું આવું એક CMના મોઢા પર આ વાત શોભે છે કે નથી શોભતી સર? આપ જાણો છો કે જે હરણી બોટકાંડ થયું હતું એમાં 12 ભૂલકાઓ અને 2 શિક્ષિકાઓના મૃત્યુ થયા. ખૂબ કરુણ ઘટના હતી. ઘટના તો કરુણ હતી જ, પરંતુ મહત્વની બાબત એ હતી કે કોર્પોરેશનનો ભયંકર ભ્રષ્ટાચાર, ન માફ કરી શકાય તેવી બેદરકારી, કમિશનર દ્વારા જે પ્રકારે આ કામગીરી સોંપેલી એમાં સ્પષ્ટ રીતે નાની વાત કરીએ કે જે બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપેલો એ સેવ ઉસળવાળાનો હતો, એટલે લારીવાળાનો હતો. આ કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો એ માણસને કોઈ અનુભવ નહોતો, એ ફરસાણનો વેપારી હતો. 2014ની અંદર જ્યારે આ ટેન્ડર પાસ કરવામાં આવેલું, તત્કાલીન મ્યુનિસિપલ કાઉન્સિલર અમીર રાવતે સ્પષ્ટ કહ્યું હતું કે જેને આ બાબતનો અનુભવ નથી, તમે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના નામે આ તળાવને જે ડેવલપ કરવાનો જે કોન્ટ્રાક્ટ આપી રહ્યો છો ખોટો છે. જેના કારણે તે સમયના તત્કાલીન કમિશનરે એ પેન્ડિંગ રાખ્યું. વાત તથ્ય સાચું હતું કે તમારા એક IT રિટર્નની અંદર તળાવને ડેવલપ કરવાનો કે આ બોટ ચલાવવાનો 0 પણ અનુભવ નથી, એવા વ્યક્તિને કોન્ટ્રાક્ટ કેવી રીતે આપી શકાય? ત્યારબાદ એમને કોન્ટ્રાક્ટને ફેરવી તોડ્યો, બીજી પાર્ટીને ઇન્વોલ્વ કરી અને જે કરુણ ઘટના ઘટી એ માટે સંપૂર્ણ જવાબદાર જે તે કોન્ટ્રાક્ટર સાથે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ છે ને આ બાબતને કોર્ટમાં પડકારવામાં આવેલી. અને તે વખતના 2 IAS ઓફિસર કમિશનરશ્રીને એમના ઉપર પણ ખાતાકીય તપાસ અને એમના ઉપર પગલાં લેવાનો હુકમ હાઈકોર્ટે કરેલો છે, જે અત્યાર સુધીમાં પેન્ડિંગ છે. મહત્વની બાબત એ છે કે જે ભૂલકાઓ મૃત્યુ પામ્યા એમના મા બાપને આજ દિન સુધી ન્યાય નથી મળ્યો. આજે 17 મહિના થઈ ગયા. વારંવાર એ લોકો રજૂઆત કરે છે, રેલીઓ કરે છે, અલગ અલગ જગ્યાએ જઈને રિપ્રેઝન્ટેશન કર્યા, પરંતુ આજ દિન સુધી ન્યાય નથી મળ્યો. અને એવા સમયે જ્યારે મુખ્યમંત્રી વડોદરા શહેર આવતા હોય તો એમને સમય ફાળવીને વાત કરવાની જરૂર હતી. 2 મહિલાઓ પોતાના બાળકની વાત કરવા માટે એમની સભામાં ઊભા થયા. એ સમયે મુખ્યમંત્રી પોતાની જાતને સંવેદનશીલ કહેતા હોય તો એમને જવાબ આપવો જોઈતો હતો, પરંતુ એમણે જે વાત કરી એ ખૂબ ગંભીર હતી.
કે તમે એજન્ડા સાથે આવ્યા છો. એક સામાન્ય ઘરની ગરીબ મહિલાઓ જેના બાળકો મૃત્યુ પામ્યા છે અને એ બી તમારા પ્રતાપે, તમે એને સાંત્વના આપવાની જગ્યાએ તમે એજન્ડા લઈને આવ્યા છો. તમે ન્યાય આપો. એટલે મુખ્યમંત્રી તરીકે આ નિવેદન સમગ્ર ગુજરાતની પ્રજાએ વખોડી કાઢ્યું. સોશિયલ મીડિયાની અંદર જે પ્રકારે એ ટ્રોલ થયા અને ખૂબ આ ઘટનાને એટલે કે મુખ્યમંત્રીના વર્તનને વખોડી દેવામાં આ સ્પષ્ટ રીતે અન્યાય છે અને આ પ્રકારનું વર્તન મુખ્યમંત્રીને ક્યારે પણ શોભે નહીં, એ પ્રકારનું વર્તન હતું. અચ્છા સર, જો જાગો ઇન્ડિયા એકચ્યુઅલ યુવાનો માટેનું એક પ્લેટફોર્મ છે અને થોડાક અઘરા ક્વેશ્ચન્સ રહેશે અમારા, અને આઈ હોપ કે તમને વાંધો નહીં આવે. નહીં, અમે પ્રજા સમક્ષ જે બી જાગો ઇન્ડિયા દ્વારા તમે આ મુવમેન્ટ કરી છે, યુવાનો આ બાબતને સમજે જરૂર છે. અત્યારના યુવાનોમાં સૌથી મોટી મુશ્કેલી એ છે કે પોતે સત્ય હકીકત, સાચી વ્યક્તિને, સાચી વાતને પોતે સમજવું જોઈએ. કારણ કે અત્યારે તો 18 વર્ષથી ઉપરના ઉંમરના દરેક વ્યક્તિને મતદારનો અધિકાર છે. એટલે એ સમાજનું એક મહત્વનું પાસું છે કે તમે જે સરકાર ચૂંટીને લાવો છો એ તમારા ભવિષ્યનું નિર્માણ કરવાની છે. એટલે દરેક બાબતમાં એ લોકોએ પણ સંવેદનશીલ રહેવું જોઈએ. જ્યારે રાજીવ ગાંધીએ 18 વર્ષની ઉંમરના લોકોને મતદાનનો અધિકાર આપ્યો ત્યારે અમે આશ્ચર્ય અનુભવતા હતા. કારણ કે આઝાદી પછી સૌપ્રથમ રાજીવ ગાંધીએ પહેલ કરી હતી કે હવે 18 વર્ષનો મતદાર થાય તો એને પોતે રાજકીય પ્રવાહોથી પરિચિત રહેવું જોઈએ અને એ ભાગીદાર છે. અને આપ જાણો છો કે ભારત તો નવયુવાન દેશ છે, સૌથી વધારે મતદારો યુવાનો છે. તો યુવાનોનો આ દેશના વિકાસમાં અને આ દેશના તમામ બાબતમાં આપે જે જાગો ઇન્ડિયા મુવમેન્ટ શરૂ કરી છે તો ખરેખર સરાહનીય છે. અને એ લોકોના જ્ઞાન માટે આપ વધારે ને વધારે પ્રયત્ન કરો, વધારે ને વધારે યુવાનો આમાં જોડાય અને સમજે અને એ પ્રકારનું તમે જ્ઞાન પીરશો, એ પણ અમે અપેક્ષા રાખીએ છીએ. સર, ખાસ એક પ્રશ્ન મારે પૂછવો છે. મેં ઘણી વખત મારા 1-2 વિડીયોમાં પણ કીધું છે, આપનું શું કહેવું છે એ વિશે એ અમારે જાણવું છે. કારણ કે તમે વિપક્ષમાં બેઠા છો સર, કે જ્યારે પ્રજામાં કોંગ્રેસ છે તો કોંગ્રેસને એવરેજ 30 થી 40% વોટ તો મળ્યા જ છે, તો એનો એટલો હક પણ છે વહીવટ ને શાસન ચલાવવામાં. ક્યાંક એવું બી હોવું જોઈએ કે જેમ 40% જેમને વોટ મળ્યા છે એમને સત્તા ચલાવવામાં કેમ ભાગીદારી નથી આપવામાં આવતી? કારણ કે બીજી પ્રજા તો ઈચ્છતી હતી. નહીં, આપણી જે આપણું બંધારણ છે, આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી, અમેરિકા અને બીજા દેશોમાં જે લોકશાહી છે ને આપણી લોકશાહીમાં બંધારણ અલગ છે. એટલે આમાં જે હોય કે જે મેજોરિટી એટલે કે જે વધુ સીટો જીતે કે વધુ મતદાનથી લોકો જીતે એ લોકોને સત્તા આપવાનો છે. બીજા વિરોધ પક્ષની સોલિડ ભૂમિકા, વિરોધ પક્ષનું પણ એટલું જ મહત્વ છે. કારણ કે એને બી મહત્વનો હોદ્દો હોય છે કે વિપક્ષના નેતા તરીકે બંધારણીય રીતે એમને હોદ્દો આપેલો છે અને દરેક કમિટીની અંદર એમનું સ્થાન હોય છે. બહુ સુંદર બંધારણ છે. એ બંધારણમાં સ્પષ્ટ રીતે કોઈ ચૂક હોય એવું મને લાગતું નથી. તો સર, વિપક્ષ હાલની જે પરિસ્થિતિ જોઈએ છે, વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીને, મને હજુ પણ યાદ છે પુલવામા હુમલામાં મેં ન્યૂઝ જોયા હતા એનાલિસિસ કરવા માટે, ત્યારે જ્યારે શહીદોના શરીર, પાર્થિવ શરીર એરપોર્ટ પર આવ્યા હતા ત્યારે રાહુલ ગાંધીને એક રૂમમાં બેસાડી દેવામાં આવ્યા હતા અને એમને પરમિશન નથી આપવામાં આવી. તો પછી વિપક્ષના નેતાનો જો આટલો હક હોય તો એને શા માટે આવું કરવામાં આવતું? નહીં, લોકશાહીની અંદર જે તે સરકાર આવે એને સંપૂર્ણ સત્તા હોય છે. એને બંધારણને ગીતા તરીકે જેમ યુઝ કરવો જોઈએ કાં તો એનો અમલ કરવો જોઈએ. પરંતુ સત્તામાં બેઠેલા લોકો પોતાની સત્તા ટકાવી રાખવા માટે અને પોતાની ભૂલો અને પોતાની નિષ્ફળતાઓ કે પોતે કરેલું ખોટું દબાવવા માટે વિરોધ પક્ષને દબાવવાનો પ્રયાસ કરે. કારણ કે લોકશાહીની અંદર તમામને છૂટ હોય છે. આપ જાણો છો કે લોકશાહીના 4 સ્તંભ હોય, એ સ્તંભમાં પ્રેસની વાત કરીએ કોઈ એને પણ દબાવવાનો પ્રયાસ થાય છે અને એમાં ઘણા બધા પ્રયત્નો થયા છે. લેટેસ્ટ સર 4 PM ની નેશનલ ચેનલ બ્લોક કરી દેવામાં આવી, ઘણી બધી ચેનલો બ્લોક કરેલી છે, સારા એન્કર્સને જિંદગીભર માટે રિટાયર્ડ કરી દેવામાં આવે છે. પરંતુ લોકશાહીમાં લોકો બીજો શસ્ત્ર પણ છે. અત્યારે કદાચ સોશિયલ મીડિયામાં યુટ્યુબર તરીકે કે બીજી રીતે ખૂબ મોટા પાયે લોકો જાગૃત થયા છે. એક સમય હતો કે જ્યારે સોશિયલ મીડિયાની શરૂઆત થઈ ત્યારે એનો દુરુપયોગ વધારે થયો, પરંતુ સરકારે આમાં ઘણા બધા કંટ્રોલ છે અને સરકાર આમાં કંટ્રોલ કરી રહી છે, એ પણ વાસ્તવિક સાચી વાત છે. તમે જે પીરસી રહ્યા છો, સરકાર બેસીને જે પીરસી રહી છે એમાં ઘણો બધો ફરક છે અને એમાં ખોટા સમાચારો ખૂબ મોટા પાયે આવે છે. હવે એ તો જનજાગૃતિની જરૂર છે ને લોકોએ સમજવું જોઈએ અને ન્યૂઝ મીડિયા આમાં મોટો રોલ ભજવે અને સત્ય બહાર લાવે એ પણ વિશેષ જરૂરી છે. હવે સર, હરણી બોટવાળી જે દુર્ઘટના થઈ એની અંદર જે ફંડ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું, જે રાહત કે અમે આટલા પૈસા આપશું, એ ફંડ PM નેશનલ રિલીફ ફંડમાંથી જાહેર કરવામાં આવ્યું. જ્યારે કોરોના સમયે પ્રધાનમંત્રી સાહેબે પોતાનું પ્રાઇવેટ ટ્રસ્ટ PM કેર્સના નામથી બનાવ્યું છે. એની અંદર અમે ચેક કર્યું છે 2023માં 6,200 કરોડ રૂપિયા બેલેન્સ પડેલું છે. ત્યારબાદના 2 વર્ષના કોઈ હિસાબ મૂકવામાં આવ્યા નથી. મતલબ બેલેન્સ છે
તો શા માટે પીએમએ એ ફંડમાંથી હરણી બોટકાંડના જે પીડિતો હતા એમને પૈસા શા માટે નહીં આપ્યા? પ્રધાનમંત્રીની તમે વાત કરી તો મને બહુ ગમ્યું. 2014ની અંદર નરેન્દ્ર મોદી વડોદરા લોકસભામાં પ્રથમ વખત લડવા આવ્યા. જી જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા. એ Right. સમયે હું પોતે પણ Right. લોકસભામાં એમની સામે ઉમેદવાર હતો. ત્યારે એ વડોદરાની ધરતી પર ઉતર્યા ત્યારે એમને કહ્યું હતું કે વડોદરામાં મને વિશ્વામિત્ર પવિત્ર નદી છે અને વિશ્વામિત્રે મને બોલાયા છે, તો આ વિશ્વામિત્રી નદીને હું શુદ્ધ કરીશ. આ પ્રકારના વચન સાથે વડોદરા આવ્યા અને ચૂંટણી લડ્યા. જી વડોદરા શહેરની પ્રજાએ જે વ્યક્તિ પ્રધાનમંત્રી બનવા માટેનું નોમિનેટેડ ઉમેદવાર હતા ખૂબે મત આપ્યા. 5,70,000 મતોથી જીતાડ્યા. ત્યારબાદ એ પેરેલલ વારાણસીથી બી જીત્યા જી અને વડોદરા શહેરની પ્રજાને વિશ્વાસઘાત કરી અમને આ બેઠક છોડી. છોડી. વાત મહત્વની એ છે કે એમને વિશ્વામિત્રીની વાત કરી કે કોઈ પણ અહીંના સંસદ પહેલી વાર હતા. જી જ્યારે એ પોતે પ્રધાનમંત્રી બન્યા ત્યારે વડોદરાના સાંસદ તરીકે સાંસદ હતા. તરીકે હતા. રાઈટ, વર્કિંગ સાંસદ હતા. હું તમને સત્તાવાર ઓન રેકોર્ડ કહું છું. જી 2014 થી 2024 બે વખત વડાપ્રધાન બન્યા. વડોદરા શહેરને ₹1 વિશ્વામિત્રી માટે કેન્દ્ર સરકારે એટલે કે નરેન્દ્ર મોદીએ પોતે પોતાની ફરજમાંથી આપ્યો નથી. જ્યારે પોતે એવું કહેતા હતા કે જ્યારે હું મુખ્યપ્રધાન રાજનીતિમાં નહોતો ત્યારે હું RSSના કાર્યકર્તા તરીકે મારી વડોદરા કર્મભૂમિ છે એ ગલીઓના નામ બોલતા હતા. આ ગલીઓમાં એમને પાછા વળીને જોયું નથી. જોયું નથી. વડોદરા શહેરને બે વખત મહત્વની બાબત કરી. મેં પેપરમાં મારું નિવેદન પણ છે. જી જે વખતે પૂર આવેલું 30મી તારીખે ત્યારે 3જી તારીખે અમદાવાદ આવ્યા હતા. વડોદરા શહેરમાં ભયાનક નુકસાન હતું. જી. ત્યારે નરેન્દ્ર મોદીએ વડોદરાનું નામ સુદ્ધા ઉચ્ચાર નહોતો કર્યો અને એમને એક શબ્દ નહોતો બોલ્યો. સાચી. એનાથી વિશેષ પૂર પછીના મહિના પછી વડોદરામાં એમને મોટી રેલી કરી અને મોટી સભા કરી. એ સભામાં પણ વડોદરા શહેરની પૂર માટે એક શબ્દ નહોતા બોલ્યા. 21 લોકો મૃત્યુ પામ્યા એ લોકોના માટે નહોતા બોલ્યા. 25,000 કરોડનું નુકસાન હતું એના માટે બી નહોતા બોલ્યા. અને સૌથી વિશેષ ₹1 પેકેજ પણ નહોતું આપ્યું. આનાથી વિશેષ શું કરી શકાય કે પ્રધાનમંત્રી પ્રત્યે અપેક્ષા શું રાખી શકાય કે જે વડોદરાની પ્રજાએ એકવાર ચૂંટીને એમને મોકલ્યા હોય, સાંસદ તરીકે ફરજ ચૂક્યા, વડાપ્રધાન તરીકે ફરજ ચૂક્યા, કર્મભૂમિ તરીકે ફરજ ચૂક્યા અને ગુજરાતના સવાયા પુત્ર તરીકે પણ એ ફરજ ચૂક્યા. વડોદરાને કશું આપ્યું નથી એ વાસ્તવિકતા છે અને આ હું સ્પષ્ટ કહેવા માંગુ છું. તો સર, હરણી બોટકાંડમાં જે પીડિતો છે એના માટે કોંગ્રેસે શું શું મદદ કરી છે સર? એ બી આપણે દર્શકોને જણાવીએ કે કોંગ્રેસ એમના પાછળ કેવી રીતે ઊભી છે? સૌપ્રથમ સમજવું જોઈએ કે લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા શું હોઈ શકે. બહુમતી હોય જે તે શાસક પક્ષની અને એ કોઈ પણ કાર્યક્રમ આપે કે કોઈ પણ ઘટના ઘટે કે જ્યારે ન્યાય આપવાની વાત હોય એ ન્યાયમાં ઊણો ઉતરે ત્યારે વિપક્ષે એની આંખ ઉગાડવી. એની આંખ ના ઉગડે તો પ્રજા વચ્ચે જઈને અમારે એ વાતને ઉજાગર કરવી. તેમ છતાં પણ બહુમતીના જોરે એ લોકો પોતે પાસ કરી શકે છે અને કામગીરી કરી શકે અને એ વ્યવસ્થા બી લોકશાહીમાં છે. એવું જરૂરી નથી કે શાસક પક્ષ ઉપર વિપક્ષ હાવી થઈ જાય અને એને કામ ન કરવા દે, એ વાત નથી. સ્પષ્ટ રીતે વિરોધ પક્ષ તરીકે સપોઝ હરણી બોટકાંડ છે એનું કૌભાંડ કાઢનાર જ અમે છીએ. કોઈને કોઈ ખ્યાલ જ નહોતો કે હરણી બોટકાંડમાં એનું ટેન્ડર કેવી રીતે બહાર. અમારા પત્ર વ્યવહાર હતો, અમારા ડોક્યુમેન્ટ્સ હતા. દર વખતે અમે ટેન્ડર રોકાવ્યા પછી પાછલા બાણે બહુમતીના જોરે આ લોકોએ પાસ કર્યું, જેના કારણે હાઈકોર્ટે એમના પર ફિટકાર વરસાવ્યો અને એ IAS ઓફિસરો પર પગલાં લેવાની ક્યારે માંગણી કરી? એ અમારા પત્રોના દ્વારા કરી. અમે જે તે સમયે ઘટના ઘટી એ સમયે પણ ઉપસ્થિત હતા. અમે ન્યાયની માંગણી કરી, રેલીઓ કરી, મેમોરેન્ડમ આપ્યા, દરેક જગ્યાએ અમે વિરોધ કર્યો. એમના જે વિક્ટિમ્સ હતા એમના મા બાપને પણ અમે લઈ ગયા. દરેક જગ્યાએ ઓથેન્ટિક પુરાવા સાથે અમે ડોક્યુમેન્ટરી સાથે એનો વિરોધ નોંધાયેલો છે. પરંતુ સરકારની આંખો ઉડતી નથી, કારણ કે બહુમતી છે. અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 69 કોર્પોરેટર એમના અમે 7 જૂથ છીએ, બહુમતીના જોરે કરે છે. વિધાનસભાની અંદર પણ અમે 12 જેટલા છીએ ધારાસભ્યો, 156, 159, 161 થઈ ગયા. તો એના કારણે બહુમતીના જોરે જે કામ થઈ રહ્યું છે એટલે વિપક્ષ તરીકે ઉજાગર કરવામાં અમે સક્ષમ રહ્યા છીએ અને એ સમાચાર પત્રોના માધ્યમથી પણ આપને જાણવા મળશે. સાચી વાત છે. ના, ખૂબ સરસ. અને આ વિશ્વામિત્રી વાળું જે છે, આપે અગાઉ પણ એક બાઇટમાં વાત કરી હતી કે 1200 કરોડ રૂપિયા જાહેર કર્યા છતાં પણ હજુ સુધી વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટ પર, રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પર પૈસા નથી મળ્યા. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી વર્ષોથી જે પ્રકારે અહીંયા પૂરના પ્રોબ્લેમ છે, જે પ્રકારે અમારું આજવા સરોવર છે તે પીવાના પાણીનો સ્ત્રોત છે, એ બી મહારાજાએ 1869માં બાંધેલું. એના પછી અમે કશું જ કર્યું નથી. સૌથી મહત્વની બાબત કે પીવાના પાણીના વડોદરામાં સ્ત્રોત કેટલા?
સલામ કરવી પડે એ સર સયાજીરાવ ગાયકવાડને સાચી વાત કે જે 13th એ બાબત વિઝનરી સાચી. ઓફ ધી વર્લ્ડ, એને સ્વપ્નદ્રષ્ટા કહેવાય. વિશ્વમાં Yes, 13 સ્વપ્નદ્રષ્ટા થયા કે જે લોકો 100 વર્ષ પછીનું ભવિષ્ય જોઈ Right, શકે. એકદમ હું સાચી તમને વાત. વડોદરાની વાત કરું તો 1995 પહેલા પાણીના સ્ત્રોત અમારી પાસે 4 જ હતા, જે કોંગ્રેસની ગવર્મેન્ટે કરેલા, કે જે મહીસાગરમાંથી અમે ફ્રેન્ચવેલ કહીએ ત્યાંથી પાણી કાઢી અને વડોદરા શહેરને પીવાનું પાણી પાડવું પડે. રાયકા, ધોળકા, ફાજલપુર, પોઈચા, આ 4-5 ફ્રેન્ચવેલ કોંગ્રેસની ગવર્મેન્ટમાં 1995 પહેલા બનેલા કોર્પોરેશન વખતે. Right. એ પીવાના પાણીનો સ્ત્રોત. અને બીજું, વડોદરા શહેર 50% મહારાજાએ 140 વર્ષ પહેલા જે બનાવેલો એ હજી એ ચાલે. સ્ત્રોતથી પાણી પીએ છીએ. હા, એ રોજ. એને બી અમે મજબૂત કરી શક્યા નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કોર્પોરેશનના સત્તાધીશો છેલ્લા 32 વર્ષથી કોર્પોરેશનમાં છે, એક લોટો પાણી વધારી શક્યા નથી. આજથી 1995 પહેલા કોંગ્રેસની કોર્પોરેશન હતી, એ સમયે લગભગ 10-12 લાખની વસ્તી હશે. અત્યારે જી. 22 થી 27 લાખની વસ્તી થઈ, તેમ છતાં એક લોટો પાણી કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીના શાસકો વડોદરાને આપી શક્યા નથી. નથી. 1995 પહેલા અમે 2 ટાઈમ પાણી આપતા હતા, જી. 180 રૂપિયા વેરો લેતા હતા. અત્યારે એક ટાઈમ પાણી માંડ મળે છે. વડોદરા શહેરમાં ટેન્કર રાજ શરૂ થઈ ગયું. સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવી, સાવ બોગસ અને ભંકત છે. લોકોને ચૂંટણી સમયે ધર્મના નામે રાજનીતિ બસ. કરીને ચૂંટણી જીતી સાચી જાય છે. વાત છે. સાચા ઇસ્યુમાં કોઈ જીતી શકતું નથી. લાગણીના કારણે અલગ ઇસ્યુમાં લોકોને ભરમાવી પ્રચાર તંત્રને હાવી કરી અત્યારે ચૂંટણીઓ જીતાય છે, એ વાસ્તવિકતા છે. નહીતર સાચા ઇસ્યુ તો આપની સમક્ષ જ છે. પીવાનું પાણીની સમસ્યા છે, પૂરની સમસ્યા છે, ગટરની સમસ્યા છે. જી. તમે સોલિડ વેસ્ટમાં તમે દર વખતે નંબર 1 કરો, તમને કહીશું તો તમે ચોંકી જશો. વડોદરા શહેરમાં 100% ટોયલેટનું પાણીમાંથી ટ્રીટમેન્ટ કેટલી થાય છે? અચ્છા. તો 60% બી ટ્રીટમેન્ટ નથી થતી. 40% ટોયલેટ સીધું નદીઓમાં નાખવામાં આવે છે, વિશ્વામિત્રી. કાંસોમાં નાખવામાં આવે છે, વિશ્વામિત્રીમાં નાખવામાં આવે છે, તળાવોમાં ઠાલવવામાં આવે છે. કઈથી તમે નંબર 1 અને proper નંબર 2 સ્વચ્છ સિટીની વાતો કરો છો? Proper management. કોઈ અમે અત્યાર સુધીમાં છેલ્લા 7-10 વર્ષની અંદર સુએજ ટ્રીટમેન્ટ એસટીપી અમે કરાવવામાં સફળ થયા. અમારી રજૂઆતોના આધારે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન 4-5 બને છે. હજી તો કેટલી મોટી જરૂર છે. સોલિડ વેસ્ટની બાબતમાં પણ કેટલી જરૂર છે. વિશ્વામિત્રી નદી ગટર ગંગા છે, એની અંદર મગરની વસ્તી છે. જો ગટરનું પાણી ના છોડે તો મગરો મરી જાય. ત્યાં તો વહેતી નદી છે જ નહીં. નથી. અને એને તમારે ડેવલપ કરીને એને પૂરમાંથી રોકવા માટે તમારે એના આજુબાજુના દબાણો નદીને ખુલ્લી કરવી પડે. અને આના માટે એનજીટીએ સ્પષ્ટ રીતે ચુકાદો આપેલો છે. અને આજથી 2-4 વર્ષ પહેલા એમને કહ્યું હતું કે 15 દિવસની અંદર એનું ડિમાર્કેશન કરો, નદીની ઓરિજિનલ જગ્યા આપો, અને એની અંદર આવેલા બાંધકામ તોડો તો જ પૂર આવતું અટકશે. અટકશે. તમે વડોદરા શહેરના તમામ તળાવો પૂરી દીધા, બાંધકામો કરી દીધા, કાંસો હતા એને તમે ચેનલ બનાવી દીધી, ચેનલ. નદીને સાંકડી બનાવી દીધી, તો કેવી રીતે તમે પૂરથી બચી શકશો? પૂર પછી શહેરમાં જ ફરી વળશે. અને એક કરુણ પરિસ્થિતિમાં વડોદરા શહેરવાસીઓને લાખો કરોડોનું નુકસાન થાય જી, છે. હમણાં ખૂબ કરુણાજનક પરિસ્થિતિ છે. 2 વખત બે આવી વખત આવી પૂર નહીં, 3 વખત આવ્યું. 3 વખત આવ્યું. હા. 2 વખત તો ફૂલ પૂરાયું, ત્રીજી વખત માંડ કિનારા ઉપર બચ્યા. બચ્યા. તેમ છતાં નીચેના વિસ્તારોમાં તો પાણી હતું. પાણી. 25,000 કરોડનું નુકસાન થયું. કોઈ એને ગણતરી કરવા વાળું નથી. કારણ શાસનમાં પ્રચારના માધ્યમો એટલા મજબૂત હોય છે કે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે, લોકોને બીજા માર્ગે વાળી દેવામાં આવે છે, જેના કારણે લોકો વાસ્તવિકતાથી દૂર રહે છે અને એ લોકો સત્તામાં રહીને મજા લૂંટી રહ્યા છે. જી જી સર. બીજી એક ખાસ વાત આપને પૂછવાની હતી સર, કે જે અધિકારીઓ છે અત્યારે, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, રેવન્યુ હોય, કે કોઈ પણ સરકારી અધિકારીઓ, આ સરકારી અધિકારીઓ અને ગવર્મેન્ટ વચ્ચે ક્યાંક ને ક્યાંક ગડબડ ચાલી રહી છે. યા લાઇઝનિંગમાં પ્રોબ્લેમ છે, યા તો કોમ્યુનિકેશન નથી થઈ રહ્યું બરાબર. કારણ કે જનતાના જે એકચ્યુઅલ પ્રશ્નો છે એ સોલ્વ જ નથી થઈ રહ્યા. એક એજન્ડા પર સરકાર કામ કરતી હોય એવું લાગે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપને થોડું સુધારવા માંગુ છું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કોઈ મહત્વ નથી. સરકાર અધિકારીઓ ચલાવે છે. તમને હું સ્પષ્ટ રીતે આક્ષેપ સાથે કહું, 2014માં કૈલાસનાથન કે કરીને મોટા જ આઈએસ ઓફિસર, ચીફ સેક્રેટરી રિટાયર્ડ થયા. એમને 14 વર્ષ સુધી એક્સટેન્શન આપ્યું, જે આપી જ ન શકાય. 14 વર્ષ સુધી એ આખી સરકાર એ ચલાવતા હતા. એટલે અધિકારીઓ સરકાર ચલાવે છે, અધિકારીઓ પૈસા ઉઘરાવે છે, અને સરકારમાં એક સીધી સિસ્ટમ ચાલે છે. અને આ સિસ્ટમ દિલ્હીના 2 નેતાઓ જ ચલાવે છે. નીચેનાનું કોઈ વેલ્યુ જ નથી. અહીંયા કોઈ અધિકારી ગાંઠતો નથી. ચૂંટાયેલા પ્રતિનિધિને કોઈ ગાંઠતો નથી. તમે આ જે હમણાં ગઈકાલે પર 2 દિવસ પહેલા જે અમારા નવા મ્યુનિસિપલ કમિશનરે જે સ્ટેટમેન્ટ આપ્યું, અંદરની વાત એવી જાણવા મળી કે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની મિટિંગમાં, એટલે પદાધિકારીઓ કોણ હોઈ શકે? તો મેયર હોઈ શકે,
સ્ટેન્ડિંગ ચેરમેન હોઈ શકે, પક્ષના નેતા હોઈ શકે, શહેરના પ્રમુખ હોઈ શકે. એમને એવું કહેતા હતા કે તમે મગજમારી કરશો પેપરના સ્ટેટમેન્ટ પ્રમાણે કે તમે કોઈ કોર્પોરેટર મારા વચ્ચે આવશો તો હું જતો રહીશ, તમારી જવાબદારી. આવું ક્યારે કહી શકે અધિકારી કે જ્યારે એને ઉપરથી સાબરમામાં આપતા હોય? એટલે સ્ટેટ લેવલે અધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરતાં વધારે છૂટ આપવામાં આવી છે, સત્તા આપવામાં આવી છે, અને એમને જ સત્તા ચલાવી આ તંત્ર ચાલતું હોય એ સ્પષ્ટ છે. હા, કારણ કે તો જ આવું થઈ શકે કે આપણા જે મુખ્યમંત્રી છે એ પ્રોગ્રામની અંદર આવું બોલીને છટકી ગયા કે તમે કોઈ એજન્ડાથી આવ્યા છો, જ્યારે ખરેખર એક મુખ્યમંત્રી તરીકે એમણે એ બેનની વાત સાંભળવી જોઈએ. કારણ કે એ જે એજન્ડા સાથે આવ્યા હતા મુખ્યમંત્રી, એ કોઈ જરૂરી એજન્ડા નહોતું સાહેબ. એ એવું કામ હતું કે એ તો કોઈ બીજી વ્યક્તિ પણ કરી શકતું હતું, જેના માટે તમારે આવવાની જરૂર નહોતી. મુખ્યમંત્રી પોતે એજન્ડા સાથે આવ્યા હતા. જી, એમનો એજન્ડા સ્પષ્ટ તો થતો નથી. તમે વિશ્વામિત્રીની અંદર ઉતર્યા તો મારો પહેલો જ એમને આક્ષેપ છે કે તમે પૂર સમયે 1200 કરોડની જાહેરાત કરી હતી. એ 1200 કરોડ કયા એકાઉન્ટમાં છે એ શોધી બતાવે. શોધીને થાકી ગયા. કોર્પોરેશનના બજેટમાં નથી. વિશ્વામિત્રીનો શબ્દનો ઉલ્લેખ ગુજરાત રાજ્યની બજેટની અંદર નથી. તો તમે ખાલી બફાટ કરો છો. પહેલાં તમારો એજન્ડા ક્લિયર કરો. બીજું, એ સમયે પોતાની મર્યાદા જાળવી શક્યા હોત, કારણ કે મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના વડા છે, અમારા વાલી કહેવાય, અને એમને આવી વેદનાગ્રસ્ત બે મહિલાઓને તમારે સાંભળવી જોઈએ. એમને કોઈ કાઢી મૂકવાનું નહોતું, ત્યાં કોઈ ગોળીબાર થવાના નહોતા. બે મહિલાઓની વાત સાંભળીને સાંત્વના આપી હોત તો કદાચ એ સંવેદનશીલ કહેવાત, પરંતુ એમને તો વાત જ ઉડાવી મૂકીને એમની ધરપકડ કરાવી દીધી. એ પ્રોગ્રામની જસ્ટ વાત છે. મારી સાથે એક મિત્ર આવેલા જ છે, એમનો પણ એક પોડકાસ્ટ લેવાનો છે. એમની સાથે બી ઘણો અન્યાય થયો છે સરકાર દ્વારા. તો એમને આ પ્રોગ્રામ પહેલા એમને ચાલુ બાઈકે ઉઠાવી લેવામાં આવ્યા, બાઈક રોકીને. શા માટે? આ આતંકવાદી છે? સ્પષ્ટ રીતે સમજો કે આ સરકારમાં એટલી ભૂલો, એટલો ભ્રષ્ટાચાર, એટલા ગેરવહીવટ અને એટલા ખોટા નિર્ણયો છે. એને છુપાવવા હોય તો જે લોકો સાચું બોલતા બહાર દેખાય એ ન દેખાવા માટે પકડી લેવામાં આવે છે. કારણ કે અન્યાય જ એટલો ભરપૂર કરવામાં આવે છે કે જેથી એ કોઈ પણ વ્યક્તિ આવે એ સમાચાર પત્રોમાં કે એમની વચ્ચે આવે. જેમ બે વ્યક્તિના આવ્યા કારણે, બે મહિલાઓના કારણે સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રીની વાસ્તવિકતા, અસલી ચહેરો ખુલ્લો પડી ગયો. એમની નીતિ, એમનો વહીવટ ખબર પડી ગયો. પહેલા મૃદુભાષી લાગતા હતા કે સારી સારી વાતો કરીને જતા રહેતા હતા, પરંતુ જ્યારે હકીકતમાં પ્રશ્ન આવ્યો અને એ પ્રશ્ન ઉકેલવામાં એ નિષ્ફળ ગયા, ઉપરથી એમનું વર્તન એટલું ખરાબ હતું કે જેના કારણે એ ક્રિટિસાઇઝ થયા. અમારા પ્લેટફોર્મ ઉપર સાહેબ ઘણા બધા યુવાનો એમ જ કહેતા હતા કે આ મૃદુ અને મક્કમ નહીં, પહેલેથી જ ચિઠ્ઠીના ચાકર મુખ્યમંત્રી છે. તો આ મારો પર્સનલ ઓપિનિયન નથી, પણ જે યુવાનો કહે છે એ હું આપને જણાવું. ના, અમે તો વિપક્ષ તરીકે પહેલાથી જ કહેતા આવ્યા હતા કે આ મુખ્યમંત્રી ખાલી પપેટ જેવી વાત કરી શકાય, કે એમને તમે કહ્યું એ પ્રમાણે બધા જ કહે છે, અમે પણ કહીએ છીએ એ તો ચિઠ્ઠીના ચાકર છે. એ પણ હકીકત દેખાય છે, કારણ કે એમની કાર્ય પદ્ધતિમાં મને કંઈ સુધાર દેખાતો નથી. અને આ વિકસતું ગતિશીલ ગુજરાત ક્યાં જઈ રહ્યું છે એમના નેતૃત્વમાં આપ સમજી શકો છો. હવે એક આખરી પ્રશ્ન પૂછીએ જે મારા પ્લેટફોર્મ પર વારે ઘડીએ પૂછાય છે. લગભગ દરેક વિડીયોના કોમેન્ટમાં આ એક કોમેન્ટ હોય જ છે. એનો જવાબ આપની પાસે હું અપેક્ષા રાખું છું. દરેક યુવાન એમ કહે છે કે અમારી તો પછી ભાજપને અમે વોટ ન કરીએ તો બીજા કોને કરીએ? અમારી પાસે કોઈ ઓપ્શન નથી. વી ડોન્ટ હેવ એની ઓપ્શન. તો એ ઓપ્શનમાં કોંગ્રેસ કેમ નથી દેખાતી? ના, એક નવું પરસેપ્શન આ ભારતીય જનતા પાર્ટીએ ઊભું કરેલું. લોકશાહીમાં શાસક પક્ષ હોય અને વિપક્ષ હોય. અત્યારે અમે વિપક્ષમાં છીએ. લગભગ આ 200થી વધારે લોકો વિપક્ષમાં અત્યારે પાર્લામેન્ટમાં છે. તેને વિપક્ષ જ કહેવાય. તમને ઓપ્શન કેમ દેખાતો નથી? તમને એક ખોટા માર્ગે, એક ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે. તમારે નક્કી કરવાનું. હું તમને સ્પષ્ટ કહું, આ જાતિગત ઝંડાની વાત કરીએ. રાહુલ ગાંધી જ્યારે પણ એ પોતે વાત કરતા હતા, એક જ વ્યક્તિ તરીકે પોતે બહુ જ સ્ટ્રોંગલી હી વોઝ ટોકિંગ, કદાચ ઇમોશનલ તરીકે વાત કરતા, ત્યારે લોકો એમને મૂર્ખ સમજતા હતા. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કહ્યું કે આ તો જાતિવાદી માણસ છે, આ દેશના ભાગલા કરવા માંગે છે. વારંવાર એમને ગંદા સ્ટેટમેન્ટ આપ્યા. એ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર, એ જ નરેન્દ્ર મોદીની સરકારે તરત જ કબૂલવું પડ્યું ને એમને જાતિગત ઝંડાની વાત કરી. તો મારો સીધો પ્રશ્ન છે, હું આપને બી પ્રશ્ન પૂછું, શા માટે સ્વીકાર કર્યો? એક મજબૂત વિરોધ પક્ષ તરીકે રાહુલ ગાંધીની જે લડત છે એવા 4 ઉદાહરણ આપો. જે ખેડૂત આંદોલન થયું ને, જે 4 કાળા કાયદા હતા, એ કાળા કાયદા સમયે લગભગ 700 ખેડૂતો શહીદો થયા. એ સમયે આંદોલનને કચડી નાખવામાં એ લોકો સફળ બી થયા હતા. એ લોકો કોઈ પણ સંજોગે નરેન્દ્ર મોદી તો કે બહુ મક્કમ છે ને ક્યારે પણ સહન ન કરે.
રાહુલ ગાંધીની લડાઈમાં એ લોકોએ કાયદાઓ પાછા ખેંચવા પડ્યા એ વાસ્તવિક. પાછા જમીન અધિગ્રહણનો કાયદોની વાત કરું કે જે જમીન અધિગ્રહણ વનવાસીઓની વાત હતી, એ જમીન અધિગ્રહણનો કાયદો પણ પાછો ખેંચવો પડ્યો. આ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકેની મક્કમ ભૂમિકા તરીકે, પરંતુ જે પ્રશ્ન યુવાનો પૂછી રહ્યા છે એમને સોશિયલ મીડિયા ઉપર વિપક્ષના નેતાની એક છબી ખરડાવવાનો પ્રયાસ કર્યો. એક નવયુવાન વ્યક્તિ જ્યારે પોતે પ્રામાણિક છે એમના ઉપર એવું કહેવામાં આવે રાહુલ ગાંધી કશું કરી શકતા નથી, આવી વાતો કરવામાં આવે. અરે ભાઈ, વિપક્ષમાં છે, એ પોતે ના નક્કી કરી શકે હું પાકિસ્તાન સાથે યુદ્ધ કરી શકીશ, એની સહીથી નથી થવાનું. એ તો સત્તાધીશ હોય, પરંતુ એક પ્રકારનું પરસેપ્શન ખોટું ઊભું કરી વિપક્ષની ભૂમિકા બાબતે પ્રશ્નાર્થો ઊભા કરી યુવાનોને ગેરમાર્ગ દીધો. મારી યુવાનોને અપીલ છે કે તમારી પાસે વિપક્ષ ઓપ્શન છે. જ્યારે સરકાર ભૂલ કરે એની ભૂલને તમે છાવરો છો, તમે એની જગ્યાએ તમારે જે વ્યક્તિઓ સામે ઊભા છે એમાંથી સાચો વ્યક્તિ પસંદ કરવાનો છે. વારંવાર ભૂલો કરનાર, વારંવાર સરકારને તમને નુકસાન કરનાર, તમે પેટ્રોલ ડીઝલ મોંઘવારી, તમે 2014ના ભાષણો વાંચો અને અત્યારની સરકારની કલ્પના કરો તો કોઈ પણ વ્યક્તિ એમને એક વોટ આપી શકે નહીં, તો બી લોકો ખોબે ખોબે આપે છે. કારણ પ્રચારના માધ્યમો એટલા હેવી થઈ ગયા છે જેના કારણે એ લોકો સફળ થયા છે. લોકોને ગેરમાર્ગે, યુવાનોને ગેરમાર્ગે દોરવા એ લોકો સફળ થયા. અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમે એક સક્ષમ વિપક્ષ છીએ અને એ વિપક્ષની ભૂમિકામાં એક નવયુવાન રાહુલ ગાંધી એક નયા વિઝન સાથે આવે છે, તો તમારે સમજવું જોઈએ. એકચ્યુઅલી મારું પોતાનું એનાલિસિસ એવું કહે છે કે જ્યારે પણ ચૂંટણી થાય અને વોટિંગનો જે કાઉન્ટ આવે છે તો વોટ શેરમાં હાર જીતનો જે ડિફરન્સ હોય છે ને બહુ મેજર નથી હોતો. એ 5 થી 6%, 7%નો વોટ શેરિંગનો ડિફરન્સ હોય છે. અને એ જે વોટ આમથી તેમ થાય છે ને, એ લાસ્ટ મોમેન્ટમાં કોઈ એવા ઇન્સિડન્ટ ઊભા કરવામાં આવતા હોય જેના લીધે એ વોટ શેર આખો ચેન્જ થતો હોય છે. પહેલગામની બાબત એક કરુણ ઘટના છે, એને ક્યારે બી માફ કરી શકાય નહીં. સરકારે આકરા આતંકવાદીઓ સામે પગલાં લેવા જોઈએ. પણ સાથે સાથે હું ઉલ્લેખ કરું છું કે મેં મારા જીવનમાં ક્યારે બી કાશ્મીર, હું પોતે બી ગયો છું. બહુ મહત્વની બાબત વાત કરવા માંગુ છું. કાશ્મીરના લોકો ક્યારે પણ ટુરિસ્ટને મારતા નથી કે નુકસાન કરતા નથી, હું સ્પષ્ટ જાણું છું. મારા જીવનમાં આઝાદી પછી ટુરિસ્ટ પર હુમલા થયા હોય એવી ઘટનાઓ નહિવત છે. કારણ કે કાશ્મીરના લોકોની મુખ્ય રોજગારી ટુરિસ્ટ છે અને એ ટુરિસ્ટને ભગવાન માને છે. ટુરિસ્ટને મારવાનો કંઈ મતલબ જ નથી. આ વખતની ઘટના ખૂબ શંકાસ્પદ છે, કારણ કે મેં મારા આખા જીવનમાં ક્યારે બી આવી ઘટના જોઈ નથી. અને એમાં મહત્વની બાબત એ છે કે તમે હિન્દુ છો પછી ગોળી મારે, આ પ્રકારની ઘટના આતંકવાદી કરે તો આ તો બહુ રહસ્યમય વસ્તુ છે અને ક્યારે પણ સ્વીકારી ન શકાય. અને એ સ્પષ્ટ રીતે દેશના બે ભાગલા કરે છે, લોકોના માનસ પર એક ખોટી છાપ ઊભી કરે અને જેના કારણે દેશના બે ટુકડા થાય. પરંતુ સરકારે આ બાબતે કોઈ ખંડન કર્યું નથી. સરકાર આ બાબતે શું પગલાં લેવા માંગે છે એની કોઈ સ્પષ્ટતા નથી. વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ પહેલા દિવસે નિવેદન કર્યું કે સરકાર જે પણ કરશે એમાં અમારો સહકાર છે. પછી તો બોલવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એનાથી વિશેષ કોઈ કામગીરી પણ ના હોઈ શકે. સરકાર જે પણ એક્શન લે એની અમે અપેક્ષા રાખી રહ્યા છે. અત્યાર સુધીમાં તો શું કર્યું આપ જાણો છો. તો સર, આ તો ખૂબ સરસ ચર્ચા થઈ, બટ હવે વડોદરામાં જે હરણીકાંડના પીડિત છે એમને જે પૈસા નથી મળ્યા છેલ્લા 1 વર્ષથી, જો એ પૈસા એકચ્યુઅલ કિંમત તો છે જ નહીં જે એમણે ગુમાવ્યું છે, કરોડો રૂપિયા આપવા છતાં પણ એ વસ્તુને તમે ચૂકવી ન શકો. પણ જે આ વહીવટ છે, તમે જે બોલીને એ લોકો સરકાર કામ નથી કરી રહી, તો એ પૈસા અપાવવા માટે કોંગ્રેસ, બરોડાની જે આપણી કોંગ્રેસ છે, એ શું મદદ કરી શકશે? નહીં, સ્પષ્ટ રીતે સૌ પ્રથમ તો જ્યારે કે આની જ્યુડિશિયલ મેટર બની અને કોર્ટમાં એમના કમ્પન્સેશન માટે એડવોકેટ ગયા અને ત્યાંથી હુકમ બી કરવામાં આવ્યો કે આટલા રૂપિયા ચૂકવવા, પરંતુ માનવતાના ધોરણે કોર્પોરેશન દ્વારા 1 રૂપિયો હજી સુધી ચૂક્યો નથી. તમે પ્રધાનમંત્રી ફંડની વાત કરી, એમાંથી તમે કીધું ચૂકવાયા. મુખ્યમંત્રી, અમે કહીને કહી છે, બહેરા કાન છે આમના, બહેરી આંધળી સરકાર જે બાળકોના મા બાપને ન્યાય, એ લોકો તો પૈસા તો માંગતા નથી કે જવાબદારોને સજા કરો. જે તે અધિકારીઓ હતા એ અધિકારીઓને તમે શું સજા કરી એ તો કોર્ટમાં પેન્ડિંગ છે. સરકારે કોઈ એક્શન લીધા નથી. જે તે અધિકારી છે એમાં એક જણને સસ્પેન્ડ કરીને નીકાળી દીધો, બાજુમાં કરી દીધો. એટલે વાત એ છે કે લોકો ન્યાય એવો માગે છે કે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય અને એના માટે ઉદાહરણરૂપ કામગીરી ક્યારે બની શકે. આમાં રાજકીય રીતે પણ જવાબદાર વ્યક્તિઓ હશે, એમના પર કેમ સજા ના થઈ? નિર્ણય જે તે અધિકારી લીધો હશે, પરંતુ એ જવાબદાર વ્યક્તિઓ તો રાજકીય નિર્ણય હશે. સર, આ કોન્ટ્રાક્ટ 30 વર્ષનો શા માટે આપવામાં આવે? 5 વર્ષે જો કોર્પોરેટર બદલાઈ જતા હોય તો 30 વર્ષનો લાંબા ગાળાનો કોન્ટ્રાક્ટ. અદાણીને 50 વર્ષનો કોન્ટ્રાક્ટ એરપોર્ટનો આપ્યો છે, એટલે અદાણી પોતે મરી જશે પછી બી કોન્ટ્રાક્ટ ચાલશે. એટલે જે કોન્ટ્રાક્ટ કર્યો હોય એ વ્યક્તિ જીવિત ના હોય સહી કરનાર, તેમ છતાં બી કોન્ટ્રાક્ટ ચાલુ. એ મોદી સાહેબની અભૂતપૂર્વ વાતો છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના નામે કદાચ તમને હું આશ્ચર્યજનક વાત કરીશ.
પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની શરૂઆત કરનાર નરેન્દ્ર મોદીજી ખૂબ મોટો ભ્રષ્ટાચારનું બોરિંગ છે. અચ્છા. તમને કદાચ ખસા છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, આ બધી આવાસ યોજનાઓ બનાવેલી કે જે તે સૌપ્રથમ જી. મનમોહન સિંહની સરકારે નૂર્મ યોજના હેઠળ કે જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશન હેઠળ જે તે શહેરો હોય એ શહેરોમાં ઝૂંપડપટ્ટી એટલે કે કાચા પાકા મકાનો ઝૂંપડપટ્ટીઓ હોય એને ઝૂંપડા મુક્ત કરવાની એક મુહિમ કરી. અને એ મુહિમમાં શું હતું કે કોંગ્રેસની સરકારે કીધું કે ઝૂંપડપટ્ટી હોય, તમે એ ઝૂંપડપટ્ટીના લોકોને એ જ જગ્યાએ પાકા મકાનો બાંધી મફતમાં આપી દેવા, જેના કારણે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે. એટલે ઝૂંપડા મુક્ત કરવાની એક યોજના હતી. પણ એમને એવું હતું કે ઇન સિચ્યુ રિહેબિલિટેશન એટલે કે જે જગ્યાએ હોય એ જગ્યાએ એમને વિસ્થાપિત કરવા. આ સરકાર આવ્યા પછી પીપીપી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના નામે એક નવો પ્રોજેક્ટ લઈને આવી. એટલે કે જે જમીન હોય એ જમીનની અંદર જેટલા ઝૂંપડા હોય એને બાજુની અંદર એમને 5 માળના 3 માળના મકાનો બાંધીને ફ્રી આપી દેવાના અને બીજી જમીન બિલ્ડરને આપી દેવાની. અને આ બિલ્ડરને આપવાની હજારો કરોડની એક ભ્રષ્ટાચારની મોટી યોજના શરૂ થઈ. લગભગ વડોદરા શહેરમાં 25,000 કરોડની જમીન બિલ્ડરોને મફતના નામે આપી દેવામાં આવી. એ તમે કદાચ જાણતા હશો કે અગોરા નામની એક મોટી ઘટના ઘટેલી. અગોરા બિલ્ડરની જે વિશ્વામિત્રીમાં એન્ક્રોચમેન્ટ, અમે તો એના એન્ક્રોચમેન્ટ માટે લડતા હતા. એને અમારા ઉપર 1100 કરોડનો કેસ બી કર્યો છે અને એ પ્રૂવ બી થઈ ગયું કે વિશ્વામિત્રી નદીને ખોદીને એમને પૂરી અને એ એન્ક્રોચમેન્ટ પુરવાર થયું. પણ આજ દિન સુધી એના સામે કોઈ પગલાં લેવાયા નથી અને જેના કારણે પૂરની સમસ્યા છે. પણ મહત્વની બાબત એ યોજના હતી. એ યોજનામાં બિલ્ડર 2,000 કરોડ કમાય અને એની સામે એને 100 કરોડનો ખર્ચો હોય, એને કહેવાય પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. અને આ લોકો 35 વર્ષ 40 વર્ષ આપી દેવાની આ મોટી યોજનાઓ. જેમ તમે બસ સ્ટેન્ડ છે બધા એને તમે એરપોર્ટ જેવા બનાવી દીધા, એમને 35 વર્ષના નામે આપી દીધા. આવી યોજનાઓ ભ્રષ્ટાચારની મોટી યોજનાઓ, જેમાં હજારો કરોડનો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મુખ્યમંત્રી સાથે લીધેલો છે. આ બાબતના પુરાવા છે, આ બાબતની ઇન્કવાયરી કરેલી છે. આ બાબતે અમે મોટા આંદોલનો પણ કર્યા છે. તો આપ સાહેબે બહુ બધી જાણકારી આપી. એકચ્યુઅલી પોડકાસ્ટ બી ખૂબ સારો રહ્યો, જરૂરત કરતાં વધારે બી લાંબો થઈ ગયો, બટ માહિતી એટલી જબરજસ્ત હતી. તો આપ સૌને આ માહિતી ખૂબ ગમી હશે, હું આશા રાખું છું. અને હંમેશા એક લોકશાહી, સ્વસ્થ લોકશાહીમાં વિપક્ષને પણ હંમેશા ચાન્સ મળવો જોઈએ. અને છેલ્લા ઘણા વર્ષથી ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે, માત્ર આપણા બ્રેન વોશિંગ થયાના કારણે આપણે વિપક્ષને ચાન્સ નથી આપી રહ્યા. તો આપણે હંમેશા એક લોકશાહી જે છે એ જ બદલાતી, પરિવર્તનનું હંમેશા રિપીટેશન થવું જ જોઈએ. તો મારું એ માનવું છે અને આ માટે હું આમનો ખૂબ ખૂબ નરેન્દ્રભાઈનો આભાર માનું છું. સર, થેન્ક યુ સો મચ. તમે અમને સમય આપ્યો. મોસ્ટ વેલકમ. તમારી જાગો ઇન્ડિયા, તમારી જે મુવમેન્ટ છે એ બહુ અગત્યની છે. કારણ કે અમે તો સ્પષ્ટ રીતે માનીએ છીએ કે કોઈ પણ રાજનીતિ હોય, દેશ હોય, સમાજ હોય, એનું પ્રતિબિંબ તો ન્યૂઝ હોય, મીડિયા હોય, જેના કારણે લોકો વચ્ચે અમારો અવાજ પહોંચી શકે, સરકાર સમક્ષ અમારો અવાજ પહોંચી શકે. ન્યાય મેળવવો હોય તો બી તમારા થ્રુ જ જવું પડે. આ વાસ્તવિકતા છે. તમે ખૂબ આગળ વધો અને યુવાનોને આ પ્લેટફોર્મ વધુ ને વધુ લોકપ્રિય બને એવી હું અપેક્ષા અને શુભેચ્છા રાખું. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.